સુરત ગ્રામ્ય પોલીસ આરસીબી અને પેરલ ફ્રો સ્ક્વોડની સંયુક્ત ટીમે કામરેજ તાલુકાના હલદરુ ગામ પાસે મોટી સફળતા મેળવી છે. બિલ પુરાવા વગર તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો 4 વ્હીલ કારમાં ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જતા બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે. એસીબી પીઆઈ એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અને અન્ય સ્ટેટ હાઈવે પેટ્રોલિંગ તથા વોચ તપાસ વધારવામાં આવી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઈશ્વરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ માયાભાઈને ખાનગી બાતમી મળી હતી કે સેવરોલેટ એન્જોય 4 વ્હીલ કારમાં બિલ વગરનું તમાકુ પાન મસાલાનો મોટો જથ્થો ભરીને હલધરુથી સર્વોત્તમ હોટલ થઈ મહારાષ્ટ્ર તરફ જવાની તૈયારી છે. બાતમીના આધારે હલધરુ ગામની હદમાં નાકાબંધી કરી વોચ તપાસ દરમિયાન ઉક્ત કારને અટકાવી તલાશી લેતા બિલ વગરનો તમાકુ અને પાન મસાલાનો જથ્થો મળી આવતા પોલીસે કાર સહિત કુલ ₹4,23,543નો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી સુરત ગ્રામ્ય પોલીસમાં ઉત્સાહનો માહોલ છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.